या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमो मातारू कंकु सूरज उग्यो मारी तारू सूरज उग्यो सूरज उग्यो 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 जग मात जाने प्रभुताए
નભનો ગુજરાતીમાં છે માતાજી ની ચોપાટ ક્યાં હોય આ આખી આપણી ચોપાટ જ છે આપણે એના રમકડા છે પણ એ ચોપાટ મંડાય ક્યાં આ રચના તમે ક્યાંય નહીં સાંભળી એજી એવી ચોપાટ મંડાણી ચંદન ફેરાની વાત છે નાખ્યા લખ રે ચોર્યાસી
કૃષ્ણ પરમાત્મા એવા છે કે જેને તુકારો કરે છે બધા. હે કાળિયા તીજ કનૈયા, તમે કલ્પના કરો એક કૃષ્ણ પરમાત્મા, એનું બીજું પાસું જોવો તો એનાથી તમે કોઈ પણ એનો પ્રસંગ લઈ લો, બધી જગ્યાએ હસતા જ હોય છે, પણ અંદરથી એના જેટલો કોઈ દેવ નડ્યો નથી. અને તોય આપણી અપેક્ષા કેવી હોય છે, માધવ હું નથી માંગતો કરોડ રૂપિયા કીર્તન, પણ વખતે અમારો હાજરી શામળા, પણ વખતે
અનુભવની વાણી છે, એટલા માટે એને સંતવાણી કહેવાય. પણ સંતવાણીનું સાચું નામ જે સંતવાણીનું છે ને એ ભાઈ સાચું નામ સરવાણી છે. સરવાણી પછી એનું નામ પડ્યું સંતવાણી. સરવાણી શું કામ કહેવાય? તો સાધુએ પોતાના અનુભવમાંથી જે ભજનો લખ્યા છે એ સરવાણી રૂપે ફૂટ્યા છે, અને એ ફૂટ્યા એટલે એને સરવાણી કહેવાય. ને પછી સરવાણીનો અપભ્રંશ શબ્દ કહેવાતા કેટલાક બુદ્ધિજીવી લોકોએ સંતોના મુખેથી ગવાય એટલે સંતવાણી કહેવાય જ, પણ મૂળ શબ્દ છે સરવાણી. અને ભગવત ગૌ મંડળમાં ગોંડલ મહારાજ ભગવતસિંહજી જ્યારે ભગવત ગૌ મંડળ હાથીની અંબાડી ઉપર ગોંડલમાંથી કાઢ્યો ત્યારે અનેક શબ્દવાળી એમાં હતી. એમાંનો એક શબ્દ છે સરવાણી, અને એમાંથી આવ્યું સંતવાણી. કેમ કે જાત ન પૂછો સાધુ કી, સંતોની કોઈ જાત ન હોય. એ કોઈ પણ જ્યાં એનું પ્રાગટ્ય થવાનું હોય એના પહેલાંની ઈશ્વર વ્યવસ્થા કરે ને પછી સંતો ત્યાં આવતા હોય છે. અને એને જે ફૂટે એ સરવાણી ફૂટે, અને પછી એને સંતવાણી કહેવાય છે. એવી અનેક સંતોની સંતવાણી આપણે ગાવા બેસીએ તો સવાર પડી જાય. કેવા કેવા ભજનો આપ્યા છે મહાપુરુષોએ.
ગ્રંથ તમે લ્યો, વેદોના સાર છે. મૂળ કમળ ને મધ્યમાં લાવ, ઉન્મુન ધ્યાન લગાવું રે જી. પછી ખરી ખબર થઈ મોચું ખાવી ને ખરી ખબર થઈ મોચું ખાવી ને આની સામે કોઈ સૂફી નો હાલે, કોઈ ફિલ્મી ગીત નો હાલે. આ 100 ટચ સોનું છે અને એને હાચવવાની આપણી બધાની જવાબદારી છે, મારી ને તમારી. ઠીક છે, અમુક જગ્યાએ ગાવું પડતું હોય છે એટલે ગાતા હોય, પણ મૂળ તો અમે આના માણસ છીએ. કેમ કે અમે સાધુ છીએ ને અમારી ખેતી છે. મારા બાપ કબીર સાહેબ શું લખે છે? સોઈ નર હાર્યો મેરે નામ સે પ્રભુજી, ગરવા કિયો સોઈ નર હાર્યો સિયા રામજી, ગરવા કિયો સોઈ નર
બપોર પડે સવાર નહીં, એટલા ભજનો છે. આ બધા પ્રાચીન બધા જૂના ભજનો છે. હજી એમાં આગળ જાય તો કેવું ભજન હતું? આવ્યા પ્રભુ જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા ઉજ્જવલ કામ, આહારે વાલો કરવા ઉજ્જવલ કામ. ભાવનગર દરબારની સામે પિંગળસિંહ બાબુ બેઠા છે અને પિંગળસિંહ બાપુને કીધું કે ભાવનગર દરબાર હાલીને આવતા હોય ને એનું એકાદું કંઈક લખો. દરબાર હાલીને આવે તો કેમ આવે? પિંગળસિંહ બાપુએ જવાબ આપ્યો કે કૃષ્ણથી કૃષ્ણકુમાર મોટા છે? નહીં. રામથી કૃષ્ણકુમાર મોટા છે? નહીં. તો પ્રભાસ પટેલને પૂછી લો તમારા દિવાનને કે મારે કોના વિશે લખવું જોઈએ. અને ત્યારે જે સરવાણી ફૂટે ને એ આ શબ્દો છે. આવ્યા પ્રભુ જમનાને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા ઉજ્જવલ કામ, આહારે વાલો કરવા ઉજ્જવલ કામ. આ એ બધા ભજનો ઘણા બધાને ગાવું હોય પણ ગાઈ ન શકે, કેમ કે અધિકાર ભજન નથી આપતો. ભજન જ્યારે અધિકાર આપે ત્યારે જ ભજન ગવાય છે. બધાથી ભજન ન ગવાય, અધિકારીથી ગાય. આ એ બધા પુરાતન બધા બહુ પુરાણા ભજનો છે. હજી એનાથી આગળ જાય તો કેવા ભજનો હતા?